તો આજે આપણે ભણવાના છે 12થનું ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો આ ચેપ્ટરમાં આપણે આજે સ્ટાર્ટ કરવાના છે કુલમનો નિયમ. બરાબર છે? તો કુલમનો નિયમ એમ જોવા ગઈએ આપણે તો બે રીતે દર્શાવે, એક આવે સદિશની રીત, એક આવે અદિશની રીત. બરાબર છે? તો સૌથી પહેલાં આપણે કુલમનો નિયમ જોઈ લઈએ કે કુલમના નિયમમાં શું આવતું છે, પછી આપણે જોશું સદિશની રીત અને અદિશની રીત. બરાબર છે? તો કુલમનો નિયમ શું કે ભાઈ કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, શું, બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ તે બે વિદ્યુત ભારોના ગુણકના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આટલું ક્લિયર છે બધાને? કંઈ ક્લિયર થયું હશે નહીં. બરાબર છે? આપણે જોઈએ એકવાર. ચાલો જોવા બાજુ. આ કોઈ એક વિદ્યુત ભાર છે, આ કોઈ એક વિદ્યુત ભાર છે. હવે આપણે અગાડી તમે ભણ્યા હશે બધા 11thમાં, બરાબર છે, કે કેમેસ્ટ્રીમાં તમે કશું જોયું હશે કે કોઈ બી અણુ હોય, બરાબર છે, એની અંદર શું હોય ભાઈ, તો કે ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય. બરાબર છે? તો ઇલેક્ટ્રોન જે છે આપણે એને કન્સિડર કરીએ ઋણ વિદ્યુત ભાર અને જે પ્રોટોન છે આપણે એને કન્સિડર કરીએ ધન વિદ્યુત ભાર. આપણા જનરલી આપણા માઇન્ડમાં આવું કંઈક ચાલતું હોય. બરાબર છે? તો ધારો કે મેં હમણાં લેવું ધન વિદ્યુત ભાર, તો આ એક છે ધન વિદ્યુત ભાર. અચ્છા, હવે વિદ્યુત ભારને આપણે દર્શાવીએ કેવી રીતના ભાઈ, તો કે ક્યુ વડે. બરાબર છે? અને ધન વિદ્યુત ભાર હોય તો પ્લસ ક્યુ વડે. તો આ કોઈ એક વિદ્યુત ભાર છે જેનો પ્લસ ક્યુ વડે દર્શાવેલ છે મેં, એટલે આપણે એવું કહી શકીએ કે આ એક ધન વિદ્યુત ભાર છે. બરાબર? એ જ પ્રમાણે અહીંયા બીજું એક ધન વિદ્યુત ભાર છે. બરાબર છે? તો હવે શું થવાનું ભાઈ, તો કે બે વિદ્યુત ભારો વચ્ચે શું લાગવાનું, બળ લાગવાનું. આપણે જોયું કોના નિયમ પ્રમાણે, તો કે કુલમના નિયમ પ્રમાણે બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગતું છે. એ કેટલું લાગતું છે, કેવી રીતના લાગતું છે, આપણે એ જોવાનું છે વ્યાખ્યા પ્રમાણે. બરાબર છે? તો આ બે ધન વિદ્યુત ભાર છે. અચ્છા, હવે પાછા બળ જે લાગે એ બે પ્રકારના હોય. કેટલા પ્રકારનો હોય બળ? બે પ્રકારના. કયા કયા? તો કે એક આકર્ષી પ્રકારનું, એક આવે અપાકર્ષી પ્રકારનું. બરાબર છે? તો તમને એમ થાય કે સર એ આકર્ષી કોની પર આધાર રાખે અને અપાકર્ષી કોની પર આધાર રાખે? તમારા માઇન્ડને પહેલાં એમ થાય કે સર આ બે વિદ્યુત ભારો છે, તો આ બે વચ્ચે કયું બળ લાગવાનું, આકર્ષી કે અપાકર્ષી? બરાબર છે? તો જ્યારે બંને વિદ્યુત ભાર કેવા હોય, સરખા, એટલે ધન. ધારો કે જુઓ અહીંયા બી ધન વિદ્યુત ભાર, અહીંયા બી ધન વિદ્યુત ભાર, એટલે કેવા વિદ્યુત ભાર થવાના, સરખા વિદ્યુત ભાર થવાના. તો બે વચ્ચે કયું બળ લાગવાનું, અપાકર્ષી પ્રકારનું. કયું? પ્રકારનું બળ લાગે. આટલું ક્લિયર થઈ ગયું? હવે તે જ પ્રમાણે જો અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે, આ છે પ્લસ, આ છે ઋણ વિદ્યુત ભાર. અચ્છા, તો આ બંને વિદ્યુત ભાર જુઓ, આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે. તો બે વચ્ચે કેટલું બળ લાગવાનું, કેટલું નહીં, સોરી, કયું બળ લાગવાનું, આકર્ષી પ્રકારનું. કયું? આકર્ષી પ્રકારનું બળ લાગે. આટલું ક્લિયર થઈ ગયું? ચલો, તમને કદાચ કન્ફ્યુઝન થાય અગાડી જઈને કે સર બે ધન વચ્ચે અપાકર્ષી, એક ધન એક ઋણ વચ્ચે આકર્ષી બળ. એના માટે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ મેં આપું. આપણે કન્સિડર કરી લઈએ હમણાં કે છોકરા લોકો છે એ ધન વિદ્યુતભારી છે. કેવા છે છોકરા લોકો? ધન વિદ્યુતભારી. બરાબર? અને જે છોકરી છે એ ઋણ વિદ્યુતભારી. કેવી? ઋણ વિદ્યુતભારી. કોઈ દિવસ બે છોકરા વચ્ચે આકર્ષણ થાય? નહીં થાય. આ વસ્તુ નહીં થાય. બરાબર ને? પોસિબલ નથી. થાય તો મજા નહીં આવે, હે ને? તો એ પ્રમાણે તમે યાદ રાખો તો બી ચાલે કે આ એક છોકરો છે, આ એક છોકરો છે, તો બે વચ્ચે કયું લાગવાનું, અપાકર્ષી પ્રકારનું બળ. આ એક છોકરો છે ને આપણે છોકરીને કન્સિડર કરીએ ઋણ વિદ્યુત ભાર તરીકે, તો છોકરો અને છોકરી તો શું થવાનું ભાઈ, આકર્ષણ. એટલે કયું બળ લાગે, આકર્ષી પ્રકારનું. તો તમે આ ચેપ્ટર સમજો તે માટે આપણે શું કરીએ કે જે બી ધન વિદ્યુત ભાર છે એને આપણે લઈએ ધન વિદ્યુત ભાર, અને જે બી ઋણ વિદ્યુત ભાર છે આપણે એને લઈએ ઋણ, એટલે છોકરી. બરાબર છે? તો શું થવાનું ભાઈ, આકર્ષણ થવાનું અને અપાકર્ષણ થવાનું. આટલું ક્લિયર થઈ જાય બધાને હવે? બરાબર છે? તો આ જે આકર્ષણ છે અને અપાકર્ષણ છે એ શું છે ભાઈ, એક પ્રકારનું બળ છે. શું છે? બળ છે. બરાબર છે ને? તો હવે બળ કેટલું લાગે આપણે એ જોઈએ. જો બળ કેટલા લાગ્યા એ આપણે જોયું હમણાં કે ભાઈ એક આકર્ષી પ્રકારનું બળ, એક આવે એક આવે અપાકર્ષી પ્રકારનું, એક આવે આકર્ષી. તો સાંભળો, મારું ગુજરાતી બહુ સરસ છે. બરાબર? એટલે આ રસવાઈ દીર્ઘવાળું તમે જોઈ લેજો એકવાર તમારી રીતે. બરાબર ને? ચાલો, તો આ પહેલાં આપણે લઈએ આ એક એક્ઝામ્પલ લઈએ હમણાં. તો ભાઈ આ બે વિદ્યુત ભાર છે, એક છે ધન વિદ્યુત ભાર, બીજો બી છે ધન વિદ્યુત ભાર. તો બે વચ્ચે કયું બળ લાગવાનું, અપાકર્ષી પ્રકારનું બળ લાગવાનું. આટલું ક્લિયર થઈ ગયું? જ્યારે બી મેં આવી રીતે ક્વેશ્ચન પૂછા, મારી જાતને પૂછા, અહીંયા મને ખબર નહીં પડે સામે કોણ જોતું છે. બરાબર? તો મેં જ્યારે ક્વેશ્ચન પૂછા મારી જાતને, ત્યારે તમારે શું કરવાનું ભાઈ, એ ટાઈમે વિડીયો પોઝ કરવાનો અને જાતે આન્સર આપવાનો ટ્રાય કરવાનું. બરાબર છે? ચલો જુઓ, તો બે વચ્ચે લાગતું બળ, બે વચ્ચે લાગતું બળ શું છે? જુઓ અહીંયા કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. તો બળ થવાનું, બળને આપણે દર્શાવીએ એફ વડે. અચ્છા, ચલો તમને માઇન્ડ પાછું એમ થશે હમણાં કે સર આ બે બિંદુવત વિદ્યુત ભારો તમે કીધું. શું કીધું મેં? બિંદુવત વિદ્યુત ભારો. અચ્છા, તો બિંદુવત કોને કહેવાય?
બરાબર છે. જેને બી આન્સર આવડતો હશે જ્યારે તમે વિડીયો જોતા હશે ત્યારે કમેન્ટની અંદર લખજો. બરાબર છે. તો બિંદુવત ક્યારે કહેવાય? જો મેં અહીંયા સમજાવ્યું જોઈ લો એકવાર. ધારો કે આ કોઈ એક વસ્તુ છે, આ કોઈ એક વસ્તુ છે, બરાબર છે. આ વસ્તુ અને બીજી કોઈ એક વસ્તુ છે આ. ચાલો હવે આનું પરિમાણ જો. પરિમાણ એટલે શું ભાઈ? એનું કદ કે એ પ્રમાણે જુઓ તમે હમણાં હાલ પૂરતું. બરાબર છે. તો આ જુઓ અને આ જુઓ અને એની વચ્ચેનું અંતર જુઓ. તો મને એમ કહેવો આનું પરિમાણ, આનું પરિમાણ. જો સાંભળો, બે આપણે અલગ અલગ પરિમાણ લઈએ તો બી ચાલે. કારણ તમે એવું વિચારો કે આ કોઈ એક વસ્તુ એક સમયે અહીંયા હતી, પછી એ વસ્તુ કોઈ એક સમયે અહીંયા પહોંચી. બરાબર છે. તો જ્યારે આપણે બે વસ્તુના વચ્ચેના અંતરની વાત કરીએ ને, જુઓ તો આ બે વચ્ચેનું કંઈક અંતર છે. બરાબર. તો અંતર આર. મને એમ કહેવો આનું પરિમાણ કરતાં આ અંતર મોટું છે કે નાનું છે? સિમ્પલ પૂછ કરીને જવાબ આપો. બરાબર છે. એટલે પૂછ એટલે ભાઈ વિડીયોમાં પૂછ કરીને જવાબ આપો. બરાબર છે. તો ભાઈ આ જે એક પદાર્થ છે કોઈ બી, હવે મેં પદાર્થ કીધો એટલે કીધો કે પદાર્થની અંદર બધું જ આવી જાય. આપણે બી આવી ગયા, ઇલેક્ટ્રોન બી આવી જાય, પ્રોટોન બી આવી જાય, બધું જ આવી જાય. બરાબર છે. તો તમારે એવી રીતના વિચારવાનું. તો આ બે પદાર્થ છે એ વચ્ચેનું અંતર તમે જો અહીંયા આર છે. બરાબર છે. તો આ અંતર કરતાં પદાર્થનું પરિમાણ કેવું છે? તો કે સર પદાર્થનું પરિમાણ કેવું છે? નાનું છે. બે અંતર કરતાં પદાર્થનું પરિમાણ કેવું છે? નાનું છે. તો જ્યારે એ પદાર્થનું પરિમાણ અંતર કરતાં નાનું હોય ને ત્યારે એ પદાર્થને કેવો કહેવાય? બિંદુવત કહેવાય. તો એ જ પ્રમાણે જુઓ, આખો પદાર્થ નથી આવી રીતના. પદાર્થ તો ખાલી આટલો જ છે, આટલો પદાર્થ છે. બરાબર ના? આ શું છે ભાઈ? વિદ્યુતભાર છે. એ જ પ્રમાણે આ બી એક વિદ્યુતભાર છે. જુઓ અહીંયા. તો આ વિદ્યુતભારનું પરિમાણ જુઓ, આટલું નાનું છે. બરાબર, નાનું પરિમાણ છે, પણ બે વચ્ચેનું અંતર જુઓ મોટું છે ને, એટલા માટે આ વિદ્યુતભારને કેવા વિદ્યુતભાર કહેવાય? બિંદુવત વિદ્યુતભાર કહેવાય. આટલું ક્લિયર થઈ ગયું. તો શું એવું જુઓ અહીંયા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. તો આ બે બિંદુવત વિદ્યુતભાર ખબર પડી કે બધાને ક્લિયર થઈ ગયું આટલું? બરાબર છે. તો સમજ નહીં પડે તમને તો તમે લોકો કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. બરાબર છે. તો બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. તો લખ્યું આપણે બળ અહીંયા. બળ શું છે ભાઈ? લાગતું બળ એ તે બે વિદ્યુતભારોના ગુણકના સમપ્રમાણમાં. શું? એ તે બે વિદ્યુતભારોના ગુણકના સમપ્રમાણમાં. અચ્છા, કોના ગુણકના સમપ્રમાણમાં? આ વિદ્યુતભારોના. તો જુઓ આનો વિદ્યુતભાર શું છે? પ્લસ ક્યુ વિદ્યુતભાર. આનો વિદ્યુતભાર બી શું છે? પ્લસ ક્યુ વિદ્યુતભાર. એ બંનેનો શું કરવાનું આપણે? ગુણાકાર. શું? ગુણાકાર. શું લખ્યું અહીંયા જુઓ? ગુણકના સમપ્રમાણમાં. તો પહેલા તો સમપ્રમાણ અહીં આવે કે નહીં આવે? આવે. આટલું ક્લિયર થઈ ગયું બધાને? બરાબર છે. તો શું થવાનું અહીંયા? ગુણક એટલે શું થવાનું? ગુણાકાર થવાનો. કોનો કોનો? વિદ્યુતભારનો ગુણાકાર. ધારો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા બી પ્લસ ક્યુ વિદ્યુતભાર. ગુણકના સમપ્રમાણમાં. આટલું ક્લિયર થઈ ગયું બધાને? અને તેની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ધારો કે બે વચ્ચે જો અંતર મારું આર જેટલું છે. કેટલું અંતર છે? બે વચ્ચે અંતર મારું આર જેટલું છે. તો શું કીધું લોકોએ? બે વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હે ને? તો એફ ચલે છે અંતરના વર્ગના વ્યસ્ત. એટલે વ્યસ્ત એટલે 1 ઉપર આવવાનું, એટલે 1 ના છેદમાં આવવાનું. શું આવવાનું? આર સ્ક્વેર. તો મને મળ્યું અહીંયા સમીકરણ નંબર 1, આ કહેવાય સમીકરણ નંબર 2. આ બેને આપણે સરખાવીએ તો શું થવાનું? એફ ચલે છે પ્લસ ક્યુ છેદમાં આર સ્ક્વેર. આટલું થાય કે નહીં થાય? થાય. આટલું ક્લિયર થઈ ગયું બધાને? તો ભાઈ આપણે હમણાં ખાલી સમજ્યા. શું સમજ્યા હમણાં આપણે? ખાલી કે ભાઈ કુલમનો નિયમ જે વ્યાખ્યા છે એને મેં ગાણિતિક સ્વરૂપે દર્શાવી અહીંયા. આટલું ક્લિયર થઈ ગયું? બરાબર છે. હવે અહીંયા સમપ્રમાણતા ચિહ્ન આપણે કાઢશું, પણ એ વસ્તુ આપણે જોઈએ આની અંદર હવે અદિશ સ્વરૂપમાં. કયા? કુલમનો નિયમનો અદિશ સ્વરૂપ. બરાબર છે. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ કુલમનો નિયમનો અદિશ સ્વરૂપ. હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે કુલમનો નિયમ સદિશની રીતે સમજાવો. બરાબર છે. તો જો આપણે કુલમનો નિયમ તો હમણાં જ જોયો થોડી વાર પહેલાં. બરાબર છે. કુલમનો નિયમ શું હતો? તો તમે લોકો બી હમણાં સાથે સાથે બોલો મારા સાથે કે ભાઈ બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. શું? બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ તે બે વિદ્યુતભારોના ગુણકના સમપ્રમાણમાં. વિદ્યુતભાર આપણે જોયેલા, એક પ્લસ ક્યુ હતો, બીજો પ્લસ ક્યુ હતો. એ બે વિદ્યુતભારના ગુણકના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આટલું ક્લિયર થઈ ગયું? હવે મેં બીજો એક પોઈન્ટ એક ઓબ્ઝર્વ કર્યો છે બાળકોની અંદર કે કેવી રીતનું હોય છે કે બાળકને આખી થિયરી તો આવડતી હોય છે, પણ એ થિયરીને લખવી કેવી રીતના આપણને ખબર નહીં પડતી હોય. બરાબર છે ને? તો આપણે શું કરીએ? પહેલાં જુઓ, ચાલો પહેલાં તમે કોઈ બી દિવસ તમે કોઈ બી થિયરી કરો કે તમે કઈ બી વસ્તુ કરો, શું કરવાનું? પહેલાં ક્વેશ્ચન શાંતિથી રીડ કરવાનો. શું કરવાનું? પહેલાં આપણે ક્વેશ્ચન શાંતિથી રીડ કરવાનો. ભલે 1 મિનિટ લાગે તો કંઈ નહીં, પણ ક્વેશ્ચનને શાંતિથી સમજવાનો આપણે. તો જુઓ, કુલમનો નિયમ લખો અને તેનું અદિશ સ્વરૂપ સમજાવો. તો જો ક્વેશ્ચનમાં શું કીધું લોકોએ કે કુલમનો નિયમ લખો. તો આપણે કુલમનો નિયમ હમણાં જે કર્યો ને એ પેલા આખો લખવાનો આપણે.
હે ને? હમણાં મેં બોલ્યો થોડી વાર પહેલાં બોલ્યો મેં કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ તે બે વિદ્યુત ભારના ગુણકના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો પહેલાં આપણે એ વ્યાખ્યા લખવાની, બરાબર છે. પછી બીજી વસ્તુ કે શું કીધું, કુલમનો નિયમ શું કે ભાઈ, તો કે બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે ને, તો બળ આપણે જોયા બે પ્રકારનું, એક હોય આકર્ષી, એક હોય અપાકર્ષી, બરાબર છે. તો આપણે બધી ફેરી એ બળ આકર્ષી છે કે અપાકર્ષી એ આપણે દર્શાવવા જવાનું નથી, પણ આપણાના માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ એટલી વસ્તુ ખાલી, હે ને? આપણે જોયું અપાકર્ષી બી જોયું, આકર્ષી બી જોયું. તમને મસ્ત એક્ઝામ્પલ આપીને સમજાવ્યું એક છોકરાનું છોકરીનું, બરાબર છે. અમુક છોકરીને કદાચ ખોટું લાગે તો એની માટે તમે સમજો કે તમે અપવાદમાં આવતા છે, તમે લોકો આની અંદર આવતા નથી, બરાબર છે. તો આપણે બે વિદ્યુત ભાર લીધા, એક છે અહીંયા Q1, એક છે અહીંયા Q2. હવે તમને એમ થાય કે સર તમે અહીંયા પાછા Q1 ને Q2 કેમ લીધા? તો જો બુકની અંદર આપણને Q1 અને Q2 આપેલું છે એટલા માટે મેં લેતો છું અહીંયા Q1 અને Q2. તમારે જે વિદ્યુત ભાર લેવા હોય તે લેવાય, બરાબર છે. પણ આપણે શું થાય છેલ્લે ભાઈ લખવાનું તો બોર્ડમાં જ છે, અને બોર્ડ શું ફાઇનલ કરે ભાઈ, તો કે સર જે ચોપડીમાં લખ્યું તે જ લોકો જોઈએ, બીજું કોઈ જોવા જવાને બહારનું ના. તો આપણે જેટલું બુકમાંથી લઈએ તેટલું વધારે સારું પડશે. ચાલો, તો આપણે આની પહેલાં જ હમણાં નિયમ જોયો, કુલમનો નિયમ. તો આ બે વિદ્યુત ભાર છે, એક Q1 છે, એક Q2 છે. તો એની વચ્ચે કંઈક બળ લાગતું હશે ને? લાગે ને? કયું બળ લાગવાનું? કયું લાગવાનું ભાઈ? બંને જો આપણે લઈએ કે બંને ધન વિદ્યુત ભાર છે તો અપાકર્ષિત પ્રકારનું, એક છે ધન એક છે ઋણ તો આકર્ષિત પ્રકારનું, બરાબર છે. આપણે હમણાં એવું લઈએ કે બંને ધન છે તો કેવું લાગવાનું? અપાકર્ષિત પ્રકારનું લાગવાનું. અચ્છા, એ બળ જે લાગ્યું એ અપાકર્ષિત પ્રકારનું છે, પણ એ બળ કેટલું લાગ્યું એ કયા નિયમ દ્વારા અપાય? કુલમના નિયમ દ્વારા અપાય, બરાબર છે. તો પહેલાં આપણે શું લખવાનું? આની અંદર કુલમનો નિયમ લખવાનો, પછી આકૃતિ દોરવાની, પછી શું કરવાનું? બળ બતાવવાનું કે બે વચ્ચે કેટલું બળ લાગતું છે તે. અચ્છા, અહીંયા જુઓ કયો સ્વરૂપ છે ભાઈ? અદિશ સ્વરૂપ. તો અદિશ સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ કે જે વસ્તુ દિશા પર આધાર રાખતી નથી, આપણે તો શું કહીએ? અદિશ સ્વરૂપ, બરાબર છે. તો આ જ્યારે મેં અદિશ સ્વરૂપે દર્શાવું ત્યારે દિશાનું મહત્વ કોઈ પ્રકારનું હોતું નથી. ચલો, તો બે વચ્ચે લાગતું બળ શું થવાનું? F ચલે છે, બરાબર. વ્યાખ્યા આપણે આની પહેલાં લખી અને આપણે દર્શાવ્યું બી કે કેવી રીતે લખાય. તો માઇન્ડમાં જાતે બોલો શું થવાનું? F ચલે છે Q1 Q2. પહેલા વખતે શું હતું? અહીંયા પ્લસ Q વિદ્યુત ભાર હતો, અહીંયા બી પ્લસ Q વિદ્યુત ભાર હતો, એટલે શું થયેલું? Q1 ની જગ્યાએ શું આવેલું હતું? પ્લસ Q. અહીંયા બી શું આવેલું હતું? પ્લસ Q. પણ અહીંયા શું છે? હવે Q1 છે, અહીંયા છે Q2. તો શું આવવાનું? Q1 into Q2 આવે કે નહીં આવે? આવે. ચલો, છેદમાં શું આવતું હતું? બે વચ્ચેનું અંતર. તો જો બે વચ્ચે અંતર આપણે આપ્યું અહીંયા R, તો શું આવવાનું? છેદમાં R². આવે કે નહીં આવે? ચલો, આટલું ક્લિયર થઈ ગયું બધાને. હવે બીજી વસ્તુ, ભાઈ મને આ સર ગમતું જ નહીં મળે, આ ચલે છે એ વસ્તુ મને ગમતી જ નહીં મળે, તો આપણે શું કરવાની? એને અહીંયાથી હટાવવી પડે. તો એને હટાવવા માટે શું મૂકવાનું? હટાવીને શું મૂકવાનું આપણે? સોરી, શું મૂકવાનું આવે? અહીંયા બરાબર મૂકવાનું આવે. શું મૂકવાનું આવે? બરાબર મૂકવાનું આવે. પણ તમે જ્યારે બી આ સમપ્રમાણતાનું ચિહ્ન હટાવીને જ્યારે બરાબર મૂકો ને ત્યારે શું આપણે મૂકવાનું આવે? બીજી વસ્તુ તો કે સર એક અચળાંક મૂકવાનો આવે. આટલું ક્લિયર થઈ ગયું બધાને? તો ચાલો જો અહીંયામાં લખ્યું F, બરાબર છે. અહીંયા શું મૂકવાનું આવે મારે? બરાબર. તો બરાબર મૂકો. ચલે છે એની જગ્યાએ શું મૂક્યું? અહીંયા બરાબર મૂકો. હવે શું કરવાનું? આપણે એક અચળાંક મૂકવાનો, તો આપણે લઈએ અહીંયા K. K શું છે અહીંયા? અચળાંક. કયો અચળાંક? તો કુલંબનો અચળાંક K. તો બી ચાલે. અહીંયા થવાનું Q1 into Q2 છેદમાં R². થાય કે નહીં થાય? થાય. તો આ હતું અદિશ સ્વરૂપ. હવે અગાડી થોડીક વસ્તુ છે એની અંદર કે ભાઈ આ K ની વેલ્યુ શું છે, કેવી રીતના થાય છે, આપણે અગાડી જોઈએ, બરાબર છે. ચાલો, હવે અહીંયા આજે Kની વેલ્યુની વાત કરીએ આપણે હમણાં, બરાબર. અચળાંક છે તો એની કંઈક વેલ્યુ છે, બરાબર છે. તો એની વેલ્યુ કેટલી છે ભાઈ? K બરાબર શું થવાનું? 8.98. શું? 8.98. પછી આગળ આવતું છે કંઈક, અને 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, બરાબર છે. આ પ્રમાણેનું એકમ આવે. અચ્છા, હવે એકમ કેવી રીતના આવે? બરાબર છે. તો આપણે શું કરવાનું? આમાં Kને કરતાં કરવાનું. શું કરવાનું આપણે? Kને કરતાં કરવાનું. તો શું થાય? જુઓ, ચાલો મેં એ Kને કરતાં કરું તો શું થાય? K બરાબર શું થવાનું? જુઓ, આ R² જે છે એ બરાબરની અહીંયા છેદમાં છે, હમણાં બરાબરની બીજી બાજુ જાય તો ક્યાં જવાનો? અંશમાં જવાનો. એટલે આવવાનું R². અહીંયા F તો છે જ ઓલરેડી, તો F અહીંયા આવી ગયો. હવે Q1 ને Q2 અંશમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ક્યાં જવાનું? છેદમાં. એટલે અહીંયા આવવાનું Q1 ને Q2. ચલો જુઓ આ બાજુ. R એટલે અંતર થવાનું. અંતરનું શું આવે? મીટર સ્ક્વેર આવે. Fનું શું આવે? ન્યૂટન આવે. ના Q1 નું શું? Q. અચ્છા જુઓ આ બાજુ કે વિદ્યુત ભારનો જે એકમ છે એને આપણે કહીએ કુલમ કહીએ. શું કહીએ? કુલમ કહીએ. તો જો આનું બી કુલમ થવાનું, આનું બી કુલમ થવાનું. તો શું થવાનું? કુલમનો સ્ક્વેર થાય કે નહીં થાય? તો છેદમાં આવવાનું કુલમનો સ્ક્વેર. તો જો મને K જે અચળાંક છે એનું મને આ એકમ મળ્યો કે નહીં મળ્યો? તો આપણે જો અહીંયા એકમ મૂક્યો, અહીંયા
આટલું ક્લિયર થઈ ગયું? તો તમે જ્યારે પણ આવી રીતના કદાચ તમને એકમ શોધતા નહીં આવડતો હોય કે એકમ કોઈને વસ્તુ ખબર નહીં હોય તો તમે આવી રીતના જાતે પણ શોધી શકો છો. આટલું ક્લિયર થયું? તો કેની વેલ્યુ આપણે ના મળી. આ કેની વેલ્યુ તમે લાવ્યા ક્યાંથી સર? તમને એમ થાય ને તો આ ભાઈ આ જે સાયન્ટિસ્ટ લોકોએ પ્રયોગ કર્યો હશે એ પ્રયોગ પરથી લોકોએ આ કેની વેલ્યુ લીધી. પણ અચ્છા, હવે બીજી વસ્તુ કે ભાઈ આ રેગ્યુલર લાઈફના યુઝ માટે, રેગ્યુલર યુઝ માટે તો નહીં, પરંતુ આપણે ફિઝિક્સની અંદર યુઝમાં શું કરવાનું છે આપણે કે કે બરાબર 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર લેવાના છે. આટલું ક્લિયર થઈ ગયું બધાને? બરાબર છે. આ સમજ પડી કે આટલું વસ્તુ લખવાની કેવી રીતના થાય? તો પહેલાં શું કરવું? સ્ટાર્ટિંગમાં આપણે કુલમનો નિયમ દર્શાવ્યો. બરાબર છે. એટલે લખો અને તેનું અધિક સ્વરૂપ સમજાવો. ક્વેશ્ચન વાંચો આવી રીતના. એટલે શું લખવાનું આવે? પહેલાં ભાઈ કુલમનો નિયમ લખ્યો આપણે બધાએ. પછી આકૃતિ દોરવાની આવે. આકૃતિ દોરી આપણે. પછી તમને એવું લાગતું હોય તો આકૃતિ સમજાવી દેવાની કે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે Q1 વિદ્યુતભાર છે, એ Q2 વિદ્યુતભાર છે, જેમની વચ્ચે અંતર R જેટલું છે. પછી એના પર લાગતું બળ. કોની પર લાગતું બળ? તો કે ભાઈ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. શું થવાનું? F ચલે છે Q1 × Q2 છેદમાં R². આ તો તમને ખબર જ છે ક્યાંથી આવ્યું તે. પછી શું થવાનું? F બરાબર K Q1 Q2 / R². આટલું ક્લિયર થઈ ગયું? પછી આપણે K ની વેલ્યુ લખી. બરાબર? તો આટલા સ્ટેપ ખબર પડી ગયા બધાને કેવી રીતે લખવાનું તે? ઓકે, ચાલો વાંધો નહીં. આપણે હવે આગળ જોઈએ. અચ્છા, તો આ જે કે છે, આ કે બરાબર અચળાંક છે, એની વેલ્યુ આપણે આવી રીતે બી લખી શકીએ છીએ. હમણાં પ્રમાણે, હમણાંની શોધ પ્રમાણે કે પહેલે ભાઈ આવી રીતના વેલ્યુ હતી, પછી હમણાં પ્રમાણે શું થવાનું ભાઈ? તો કે સર એફ બરાબર શું થવાનું? 1/4πε0 Q1 Q2 / R². આ થાય. અચ્છા, હવે તમને એમ થયું સર આ શું છે? તો કે બરાબર શું થવાનું? 1/4πε0 થાય છે. બરાબર છે. હવે ε0 શું છે આની અંદર? તો કે ભાઈ ε0 શું છે? તો કે શૂન્ય અવકાશમાં પરમિટિવિટી. શું? શૂન્ય અવકાશની અંદર પરમિટિવિટી. અચ્છા, ચાલો તમને એમ થાય ને કે સર આ બળ ક્યાં લાગે, કઈ જગ્યાએ લાગે? તો કે જ્યારે આપણે કોઈ આ બે વિદ્યુત બળ છે એને આપણે જો કોઈ શૂન્ય અવકાશમાં મૂકીએ ને, ક્યાં મૂકીએ? શૂન્ય અવકાશમાં જો મૂકીએ ને તો બળ આટલું લાગે. અચ્છા, અને કે બરાબર શું થવાનું? 1/4πε0. આવું ક્યારે થાય? જ્યારે આપણે એને ક્યાં મૂકીએ? શૂન્ય અવકાશમાં મૂકીએ ત્યારે. પણ આપણે કોઈ માધ્યમમાં મૂકીએ તો શું થવાનું? તો જ્યારે આપણે કોઈ માધ્યમ મૂકીએ તો શું થવાનું? F બરાબર 1/4πε Q1 Q2 / R² થાય. શું થાય? આપણે જ્યારે કોઈ માધ્યમમાં મૂકીએ ત્યારે એની પરમિટિવિટી શું થવાની? ખાલી એપ્સાઇલોન જ થવાની. આટલું ક્લિયર થઈ ગયું બધાને? બરાબર છે. હવે આપણે કોઈ માધ્યમમાં મૂકીએ તો બળ ઘટે કે નહીં ઘટે? તો કે ઘટે. તો કેટલું બળ ઘટવાનું? ચલો આ બાજુ કે આપણે જોયું હતું આની અંદર કે ભાઈ આ જે એપ્સાઇલોન છે એ શું છે ભાઈ? તો કે આપણે જ્યારે કોઈ માધ્યમમાં મૂકીએ ત્યારે પરમિટિવિટી છે. અચ્છા, એપ્સાઇલોન શું હતું? તો કે સર આપણે જ્યારે કોઈ એને શૂન્ય અવકાશ મૂકીએ ત્યાંની પરમિટિવિટી છે. બરાબર છે. તો મેં શું કર્યું હવે કે બેનો રેશિયો લેવા આવી રીતના એપ્સાઇલોન છેદમાં એપ્સાઇલોન. બરાબર છે. તો મને શું મળવાનું? રિલેટિવ પરમિટિવિટી મળે કે નહીં મળે? અચ્છા, મળે. તો રિલેટિવ પરમિટિવિટી બરાબર શું થવાનું? કેપિટલ કે. શું થવાનું? જુઓ, આપણે અહીંયા જે લીધેલો સ્મોલ કે લીધેલો હતો, અહીંયા કેવો છે? કેપિટલ કે. માટે શું થવાનું? એપ્સાઇલોન બરાબર શું થવાનું? ε0 × K. આ વસ્તુ થાય કે નહીં થાય? થાય. અચ્છા, આ વસ્તુ જો મેં અહીંયા મૂકું તો શું થવાનું? 1/4π. જો સાંભળો, મેં અહીંયા લખ્યું છું, આ સાઈડ પર લખતો છું. બરાબર છે? જોજો. તો FM બરાબર શું થવાનું? 1/4π એપ્સાઇલોન બરાબર શું થવાનું? ε0 × K. ε0 × K × Q1 Q2 છેદમાં R². થાય કે નહીં થાય? થાય. હવે આ બધું જુઓ, આ વસ્તુ જોઈ લાગે આપણને કે સર આ તો શૂન્ય અવકાશમાં જ્યારે લાગતું બળ છે, તો શૂન્ય અવકાશમાં ત્યારે લાગતું બળ આપણે જો F લઈએ તો શું થવાનું? F/K. આટલું ક્લિયર થઈ ગયું બધાને? તો જો મધ્યમાં લાગતું બળ શું થવાનું ભાઈ? તો જેટલો એનો કે હશે એટલે રિલેટિવ પરમિટિવિટી જેટલી હશે એટલું ઘટી જવાનું. એવું કહેવાય કે નહીં કહેવાય? તો કહેવાય. આટલું ક્લિયર થઈ ગયું? તો આ હતું આપણું અદિશ સ્વરૂપ. કોનું? તો ભાઈ કુલમના નિયમ લખો અને તેનું અદિશ સ્વરૂપ દર્શાવો, સમજાવો. તમને આવી રીતના ક્વેશ્ચન પૂછે તો આપણે આ પ્રમાણે જવાબ આપવાનો હોય. આટલું ક્લિયર થઈ ગયું બધાને? હવે કંઈ સમજ નહીં પડી હોય તમને કદાચ, બરાબર છે, કોઈ વસ્તુમાં મારી ઉતાવળ થઈ ગઈ હોય કે કોઈ ટોપિક તમને જો વધારે ક્લિયર નહીં થયો હોય તો તમે કમેન્ટમાં લખજો, મેં તમને એ પ્રમાણે સમજાવી દેવા.